નમસ્કાર, હું પૂજા રાવલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. બહુચરાજી ખાતે દર વર્ષે પરંપરાગત ચૈત્રી પૂનમનો મેળો યોજાય છે. આ વર્ષે પણ આ મેળો તારીખ 10 એપ્રિલથી 12 એપ્રિલ દરમિયાન યોજાનાર છે. આ મેળાના સુચારુ આયોજન માટે શ્રી અન્નપૂર્ણા ભોજનાલય બહુચરાજી ખાતે જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટરે વિવિધ સમિતિના કન્વીનર, સહકન્વીનરશ્રીઓને તેમની સોંપેલ કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન અને સૂચના આપ્યા હતા. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોની બેઠક વ્યવસ્થા, મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન, મેળામાં મંડપ સહિતની આનુષંગિક વ્યવસ્થા, મેળામાં સ્વચ્છતા જળવાઈ રહે એ માટે સાફ સફાઈની વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થા, મેળા દરમિયાન યાત્રાળુઓ માટે પૂરતા પ્રમાણમાં પાણીની વ્યવસ્થા, મેળામાં વીજ પુરવઠો સતત જળવાઈ રહે તેમજ મેળામાં આરોગ્ય અંતર્ગત તમામ સુવિધાઓ મળી રહે જેવી વિવિધ બાબતોની સમીક્ષા કરી સંબંધિત કન્વીનરોએ તેમની કામગીરી માટે જરૂરી સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં બહુચરાજી ધારાસભ્ય સુખાજી ઠાકોર, નિવાસી અધિક કલેક્ટર જે.કે. ગોડા, બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટના વહીવટદાર વિકાસ રાતડા, વેપારી મંડળના પ્રતિનિધિઓ, શંખલપુર મંદિરના ટ્રસ્ટીઓ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણા સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું. મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી લોકાર્પણ કર્યું હતું. ઉત્તર ગુજરાત વીજ વિતરણ કંપની લિમિટેડના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફંડમાંથી આ સાધનો માટે 42 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં નવા ઉપકરણોમાં સોનોગ્રાફી મશીન, બેબી વોર્મર અને એનેસ્થેસિયા ટ્રોલીનો સમાવેશ થાય છે. આ નવા આરોગ્ય સાધનોથી હોસ્પિટલની સેવાઓમાં નોંધપાત્ર સુધારો થશે. દર્દીઓને વધુ સારી અને આધુનિક સારવાર મળી શકશે. સિવિલ હોસ્પિટલની આરોગ્ય સેવાઓ વધુ સક્ષમ અને સુવિધાજનક બનશે. આ સાધનોથી હોસ્પિટલની સેવાકીય ક્ષમતામાં વધારો થશે. કડી શહેરમાં સોમવારે બપોરના સમયે એક ચોરીની ઘટના સામે આવી છે. સુજાતપુરા ગામના રહેવાસી જિગ્નેશ પટેલની સ્વિફ્ટ કારમાંથી 2 લાખ રૂપિયાની રોકડ ચોરાઈ છે. ઘટના મુજબ જિગ્નેશ પટેલ તેમની સ્વિફ્ટ કાર લઈને કડીના જકાતના ખાતે સર્વ વિદ્યાલય કેમ્પસ રોડ પર આવેલી ભગવતી સોસાયટી વિભાગ 2 પાસે આવ્યા હતા. તેમણે મિત્ર પાસેથી મેળવેલા 2 લાખ રૂપિયા અને મહત્વના દસ્તાવેજો કારમાં મૂક્યા હતા. આ રકમ તેમની ફેક્ટરીએ લઈ જવાની હતી. જિગ્નેશ ઇસ્ત્રીની દુકાનમાંથી કપડાં લેવા ગયા તે દરમિયાન એક અજાણ્યા શખ્સે કારનો આગળનો કાચ તોડીને પૈસા ભરેલી બેગની ચોરી કરી લીધી હતી. જ્યારે જિગ્નેશ પરત આવ્યા ત્યારે તેમણે કારનો કાચ તૂટેલી હાલતમાં જોયો હતો અને પૈસાની બેગ ગાયબ હતી. ઘટનાની જાણ થતાં કડી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને ગઠિયાને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. ત્રિપુરાના રાજ્યપાલ ઇન્દ્રસના રેડ્ડી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓ આજે મહેસાણા સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિ અને પ્રાંત અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. રાજ્યપાલે પરિવાર સાથે પ્રસિદ્ધ મોઢેરા સૂર્ય મંદિરની મુલાકાત લીધી હતી. તેમને મંદિરના મહત્વ અને વિશેષતાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. મંદિરના શિલ્પ સ્થાપત્ય, કલા અને વૈજ્ઞાનિક મહત્વથી તેઓ પ્રભાવિત થયા હતા. મોઢેરા સૂર્ય મંદિર કર્કવૃત રેખા પર 23.35 અક્ષાંશ પર સ્થિત છે. વર્ષમાં 2 વખત 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરે સૂર્યોદય સમયે સૂર્યનું કિરણ સીધું ગર્ભગૃહમાં પ્રવેશે છે. મંદિરમાં 52 સ્તંભો છે જે વર્ષના 52 અઠવાડિયાનું પ્રતીક છે. વળી 12 માસને દર્શાવતી સૂર્યની 12 મૂર્તિઓ પણ છે. આ મુલાકાત દરમિયાન લેડી ગવર્નર, સેક્રેટરી યુ.કે. ચાકમા, એડીસી અર્જુન મલિક, ઓએસડી અને પરિવારના અન્ય સભ્યો પણ હાજર રહ્યા હતા. હિંમતનગર માર્કેટયાર્ડ અને કોટન માર્કેટયાર્ડમાં આગામી 2 દિવસ રજા જાહેર કરવામાં આવી છે. માર્કેટયાર્ડના સેક્રેટરી સિદ્ધરાજસિંહ ઝાલાએ આ અંગેની માહિતી આપી હતી. 10 એપ્રિલ 2025ના રોજ મહાવીર જયંતિ અને 14 એપ્રિલ 2025ના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે બંને માર્કેટયાર્ડમાં રજા રહેશે. આ દિવસોએ ખરીદી અને હરાજીની પ્રક્રિયા બંધ રહેશે. સેક્રેટરીએ ખેડૂતોની અપીલ કરી છે કે તેઓ આ 2 દિવસ દરમિયાન પોતાની ખેત પેદાશ વેચાણ માટે ન લાવે. વધુમાં આ માહિતી વધુને વધુ ખેડૂતો સુધી પહોંચે તે માટે સોશિયલ મીડિયાનો પણ
ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મે આગે ન્યૂઝ.